નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે ગુસાઅ લસાઅ પરથી એક નવા પ્રકારના દાખલાઓ શીખવાના છે અને એ જે ભાગ છે એ આપણે આવી ગયા છે ભાગ 8 ની અંદર. ચાલો જોઈએ એ દાખલાઓ વિશે. તો સૌથી પહેલા આ વિડીયોમાં આપણે શીખીશું ગુસાઅ અને લસાઅ જે એનું સૂત્ર છે. ગુસાઅ એબી એટલે કોઈ પણ બે સંખ્યા, એ પણ સંખ્યા છે, બી પણ સંખ્યા છે. તો કોઈ બે સંખ્યાનો ગુસાઅ કરો, ત્યારબાદ કોઈ બે એ જ બે સંખ્યાનો એટલે એ અને બી વાળી સંખ્યાનો જે બે સંખ્યા તમે લીધી હોય એ બે સંખ્યાનો લસાઅ કરો અને ત્યારબાદ જો તમે એનો ગુણાકાર કરો, ગુસાઅનો જે જવાબ આવે તે, લસાઅનો જે જવાબ આવે તે, એ બંનેનો ગુણાકાર કરો તો તમને એનો જે જવાબ મળશે એ જવાબ એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જ મળશે. આ સૂત્ર ધ્યાનથી સમજજો. પાછો એકવાર સમજાવું છું કે અત્યાર સુધી તમે ગુસાઅ અને લસાઅ કેવી રીતના શોધવા એ શીખ્યા. જો ન શીખ્યા હોય તો આગળના જે ભાગો છે 1 થી 7 ડિટેલમાં જોજો. ગુસાઅ અને લસાઅ તમને આવડી જ જશે. બરાબર. હવે આ એક સૂત્ર છે જેની અંદર આપણને કીધું છે કે જો આપણે ગુસાઅ કોઈ બે સંખ્યાનો શોધીએ અને લસાઅ બે સંખ્યાનો, એ જ બે સંખ્યાનો શોધીએ અને એ લસાઅનો જવાબ અને ગુસાઅનો જવાબનો જો ગુણાકાર કરીએ તો આપણને એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ જવાબ મળશે. ગુણાકાર જેટલો જ જવાબ મળશે. એ બે સંખ્યાનો ગુણાકાર જેટલો જ જવાબ મળશે. ચાલો જોઈએ કેવી રીતના એ જવાબ આવે એ જોઈએ. જો અહીંયા પણ લખ્યું છે ગુસાઅ લસાઅ, તો બંને સંખ્યાઓનો ગુણાકાર, જે બે સંખ્યા આપણે ગુસાઅ અને લસાઅ માટે લીધી હતી એના માટે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 26 અને 91 લઈએ છીએ અને આ દાખલા આ સૂત્ર પરથી આપણે દાખલા કરીએ છીએ જે પેજ નંબર 5 ઉપર છે પાઠ્યપુસ્તકની ઉપર. તો ચાલો સૌથી પહેલા તો આપણે સૂત્ર લખવું પડશે. બરાબર. પણ સૂત્ર પહેલા આપણને સૂત્રમાં શું જોઈશે? ગુસાઅ અને લસાઅ. અત્યારે જ આપણે જોયું ને શું જોઈશે? ગુસાઅ અને લસાઅ. તો સૌથી પહેલા આ બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ આપણે શોધીએ. તો ગુસાઅ અને લસાઅ માટે આપણે અવિભાજ્ય અવયવ કરવા પડે. તો 26 ના આપણે અવયવ કરીએ તો 26 ના અડધા કરીએ કેટલા આવશે? 13. અને 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકુ 13. ત્યારબાદ બીજી સંખ્યા છે 91. તો 91 ના 13 થી જ ભાગ ચાલે. 13 સત્તા 91 ને 13 એકુ 13. આ જે અવયવો છે આ રફ કામમાં કરવાનું છે. તમારી જે સપ્લિમેન્ટરી હોય, પુરવણી હોય કે તમારી નોટબુક હોય તો નોટબુકની અંદર એક અલગથી એક ભાગ કરી દો, એના રાઈટ સાઈડ પર અને ઉપર લખી દો ગણતરી, અને એની અંદર જેટલી પણ ગણતરી આવે એ બધી ગણતરી ત્યાં કરતા રહો. આ આપણું રફ વર્ક છે ગણતરી માટે. એ તમે અહીંયા જ કરી શકો છો. પાછળ જવાની કે પાછળના છેલ્લા પેજ ઉપર ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમે રાઈટ સાઈડ ઉપર થોડી સ્પેસ લઈને કરી શકો. બરાબર. તો આ આપણે અવયવ પાડ્યા. હવે 26 ના અવયવ આપણે સૌથી પહેલા લખીએ. 26 ના અવયવ આવશે એ 13 ગુણ્યા 2 આપણે ચડતા ક્રમમાં લખીએ એટલે કે 2 ગુણ્યા 13. અને 91 ના અવયવ આવશે એ 7 ગુણ્યા 13. હવે આપ સૌને આવડે જ છે ગુસાઅ. જેને વિડીયો ધ્યાનથી જોયા હોય તો એને આવડશે 26 અને 91 નો ગુસાઅ શું આવશે? શું આવશે? જે બંનેમાં હોય એવા અવયવ. બરાબર. અને સૌથી નાની ઘાત એટલે કે 13. એટલે કે 13. હવે એવી જ રીતે લસાઅ પણ આપ સૌને આવડશે. જો ન આવડતો હોય તો આગળના વિડીયો જરૂર જોજો. તો લસાઅમાં આપણે બંનેમાં હોય એ સંખ્યા તો લેવાની જ છે, જેમ કે 13. બરાબર. ત્યારબાદ જે બાકીની બે સંખ્યાઓ છે 26 ના અવયવ માટે 13 તો આવી ગયા. શું બાકી રહ્યું? 2. પછી આ 91 ના અવયવ માંથી પણ 13 આવી ગયા. શું બાકી રહ્યું? 7. બધાનો ગુણાકાર કરો તો 7 દુ 14, 14 ગુણ્યા 13. બરાબર. અથવા તો અહીંયા તમે આવું પણ કરી શકો કે 13 સત્તા કેટલા થાય? 91. આ થોડું ઈઝી રહેશે ને 91 ના ડબલ કરો તો 90 ના ડબલ કરો કેટલા થશે? 180. બરાબર. 1 ના ડબલ કરો 2 એટલે 182. આ આપણને ગુસાઅ અને લસાઅ મળી ગયો. હવે આપણે આ સૂત્ર તરફ જઈએ.
સૂત્ર આપણું શું છે એકવાર જાતે આપણે લખીએ. સૂત્ર છે ગુસાઅ AB ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે એ AB ના ગુણ્યા લસા લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર, અવયવી કહેવાય, એ છે AB નું. અને આનાથી આ બે નો આપણે જો ગુણાકાર કરીએ ગુસા અને લસાઅ કોઈ બે સંખ્યાનો, તો આપણને એ બે સંખ્યાનો ગુણાકાર જ મળે છે જવાબ તરીકે. હવે આમાં આપણે જે એક બરાબરની જે ડાબી બાજુ છે તો ડાબી બાજુ આપણે લઈ લઈએ ડાબા. આ બરાબર છે એની ડાબી બાજુ આપણે લેશું ડાબા તરીકે, ડાબી બાજુ, બરાબર. તો એમાં આપણે શું લખ્યું છે ગુસા AB, જ્યારે આપણી સંખ્યા શું છે 26 91, 26 એ A તરીકે છે, 91 એ B તરીકે છે. એવી જ રીતે ગુણ્યા લસા A અને B, તો A ની જગ્યાએ શું લખીશ મેં 26 અને B ની જગ્યાએ 91 લખ્યા. આ મેં લખ્યું ઉપરના સૂત્ર ઉપરથી જ અને ડાબી બાજુનો જ ભાગ લખ્યો છે. હવે ગુસાઅ અને લસાઅ તો તમે શોધ્યા જ છે, હમણાં જ શોધ્યા. જો ગુસાઅ કેટલો આવ્યો 13, તો ગુસાઅની જગ્યાએ શું લખી દેવાનું 13 ગુણ્યા લસાઅ શું આવ્યો 182, તો એની જગ્યાએ લખી દેવાના આપણે 182, બરાબર. ત્યારબાદ એ બંનેનો ગુણાકાર કરો, તો ગુણાકાર કેટલો આવશે 182, રફ વર્ક કરો 182 ગુણ્યા 13, 0 182, 3 દુ 6, 8 તારી 2404 વડી 2, 3 1 3 ને 2 5, 6 6 8 ને 5 13, 1 2, 2366. શું આવ્યું 2366. આ જવાબ મળ્યો ગુસા લસાઅનો જ્યારે આપણે ગુણાકાર કર્યો ત્યારે. હવે જે આપેલી સંખ્યા છે, જે આપણે જમણી બાજુ છે, એ આપેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. જબા એટલે AB, A અને B, A અને B એટલે શું 26 અને 91 ને, 26 અને 91, તો 26 91 નો આપણે ગુણાકાર કરીએ. જો 91 ઉપર લઈએ મોટી સંખ્યા અને ગુણ્યા 26 કરીએ. સૌથી પહેલા 0 2 1 2, 9 દુ 18, બરાબર, 6 1 6 ને 9 6 54, કેટલા આવ્યા જો 1820 546, 1820 546. સરવાળો કરો શું આવશે 2366 આવ્યા ને, 2366 જ જવાબ આવ્યો ને. હા, તો જવાબ પણ શું આવ્યું 2366. એટલે આ પ્રકારના દાખલાથી આપણે શું શીખ્યા કે કોઈ પણ બે સંખ્યાનો આપણે ગુસાઅ કરીએ, એ જ બે સંખ્યાનો લસાઅ કરીએ, જે જવાબ મળે એનો ગુણાકાર કરીએ, તો ગુણાકાર કરીએ એ સંખ્યા, જે બે સંખ્યા આપણે ગુસાઅ અને લસાઅ માટે લીધી હતી 26 અને 91, એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જવાબ મળશે, એ બે સંખ્યાનો ગુણાકાર જેટલો જવાબ મળશે, જે આપણે અહીંયા સાબિત કર્યું. એનો મતલબ થાય કે ડાબા બરાબર જવાબ, ડાબા બરાબર જવાબ, ડાબી બાજુ અને જમણી બાજુ એ સરખી છે, બરાબર. પાછા એકવાર સમજીએ. ગુસાઅ શોધીએ તેનો જે જવાબ આવે, લસાઅ શોધીએ એનો જે જવાબ આવે, એ આ બે જવાબોનો જો ગુણાકાર કરીએ તો જે સંખ્યા આપણા પ્રશ્નમાં પૂછી છે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જવાબ મળશે, બરાબર. 26 91 નો જવાબ પણ કેટલો આવશે 2366, અને બે ગુસાઅ લસાઅનો, બે સંખ્યાનો ગુસાઅ લસાઅનો ગુણાકારનો જવાબ પણ મળશે 2366. આ સૂત્ર આપણને આ સમજાવે છે. ઓકે, નેક્સ્ટ એક દાખલો કરીએ તો થોડું વધારે ખ્યાલ આવશે. આ દાખલો પણ પ્રશ્ન 2 નો છે દાખલો, બીજો દાખલો છે, પેજ નંબર 5 ઉપર જ છે. સૌથી પહેલા તો આપણે એનો ગુસાઅ લસાઅ કરવો પડશે, બરાબર. તો ગુસાઅ લસાઅ કરવા માટે અવયવ પાડવા પડશે. તો અવયવ પાડીએ. 510, 510 ના અડધા કરો કેટલા થાય 255, 255 ના અડધા થશે નહીં,
પરંતુ 3 વડે ભાગ ચાલી શકે. 5 ને 5 10, 10 ને 12, સરવાળો કરો 12, 12 ને 12 3 ના ઘડિયામાં આવે. આ એની ચાવી છે. 3 ની ચાવી કેવી રીતના શોધાય? બધી સંખ્યાનો સરવાળો કરો, જે જવાબ મળે એ જો 3 થી ભાગી શકાતો હોય તો એ સંખ્યા પણ 3 થી ભાગી શકાય. બરાબર? તો એ 3 થી થશે ભાગાકાર એનો. 5 થી ડાયરેક્ટ કરવા જવાનું નહીં. 5 થી ડાયરેક્ટ કરો તો પણ ચાલે, પણ સૌથી પહેલા 3 થી ચાલે કે નહીં એ ચેક કરી લેવાનું. તો અહીંયા આવશે, કેટલા આવશે? 85. 85 ગુણ્યા 3 અને 17 પંચા 85, 17 એકુ 17. આ એના અવિભાજ્ય અવયવ આપણે ડાબી બાજુના છે એ પાડ્યા. હવે બીજી સંખ્યા છે 92. તો 92 ના અડધા કરો કેટલા થાય? 46, એટલે 2 લખવાના. 46 ના અડધા 23 થાય એટલે 2 લખવાના, અને 23 એકુ 21 લખાયા છે. 23 એકુ 23. ચાલો 510 ના અવયવ લખીએ આપણે. શું અવયવ આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. અને 92. 92 ના શું અવયવ આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર? એટલે આને મારે લખવું હોય ઘાતના સ્વરૂપે તો 2 નો વર્ગ ગુણ્યા 23. હવે આપણે ગુસાઅ શોધીએ. શું આવે ગુસાઅ બે સંખ્યાઓનો? 510 અને 92 નો શું ગુસાઅ આવશે? જે બંનેમાં હોય એ જ. તો બંનેમાં 2 છે, આમાં પણ 2 છે, અને એની પણ સૌથી નાની ઘાત કઈ નાની ઘાત છે? 2. બરાબર? એટલે આપણે લખીશું 2. તે સિવાય બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં હોય? 3 આમાં છે પણ આમાં નથી. 5 આમાં છે, આમાં નથી. 17 આમાં છે, નીચે નથી. 23 નીચે છે પણ ઉપરની સંખ્યામાં નથી. એટલે એનો ગુસાઅ આવશે આટલો જ. હવે લસાઅ. તો લસાઅ આપણે જો કરીએ 510 અને 92 નો, તો સૌથી પહેલા જે આપણે બંનેમાં લીધી ને એ સંખ્યા પહેલા લખી દો, જેમ કે 2. પણ એની સૌથી મોટી ઘાત લખવાની. આની 2 ઘાત છે, આની 1 ઘાત છે. કઈ ઘાત લખીશું આપણે? 2 ઘાત. તો 2 ઘાત. ત્યારબાદ બાકીની બધી જ સંખ્યા લખવાની. તો બાકીની બધી સંખ્યામાં 3, 5, 17. 3 ગુણ્યા 5 ગુણ્યા 17. અને આમાંથી બાકી રહ્યા નીચેની સંખ્યામાંથી એ 23. બરાબર? હવે 2 નો વર્ગ કરો એટલે 4. 4 તારી 12. 12 પંચા 60. તો અહીંયા 60 ગુણ્યા 17 ગુણ્યા 23. 17 ગુણ્યા 23 નો ગુણાકાર મને યાદ છે. બરાબર? તમે જાતે પણ કરી શકો, કેમ કે આગળ આપણે દાખલા ગણ્યા છે તો મને યાદ છે. એનો ગુણાકાર આવશે 391. એટલે હું જલ્દી લખી લઉં છું. ગુણ્યા કરવાના છે આપણે 60, એટલે કે 6 વડે કરી લો. તો એ ગુણાકાર પણ અહીંયા રફમાં કરી લો. 391 ગુણ્યા કેટલા કરવાના છે? 6. 6 એકુ 6. 9 છંગ 54 નો 4 વડી આવી 5. 6 તારી 18. 18 માં 5 ઉમેરો કેટલા આવશે? 23. 2346. પરંતુ આપણે ગુણાકાર કેટલાથી કર્યો છે? 6 થી કર્યો છે. આપણે કરવાનો કેટલાથી છે? 60 થી. તો 0 લગાવી દેવાનું. એટલે 23,460 એનો જવાબ, લસાઅનો જવાબ. બરાબર? હવે ગુસાઅ અને લસાઅ તો મળી ગયા. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. આ સૂત્ર બધા વિદ્યાર્થીને યાદ રહેવું જોઈએ. ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB. બરાબર? જે બેઝિકના વિદ્યાર્થીઓ છે એના માટે તો એક ખાલી જગ્યા એને ખરા ખોટા જ આમાંથી પૂછાવાનું છે. પરંતુ આ બધા જે વિડીયો તમે ડિટેલમાં જોઈ રહ્યા છો એમાંથી કોઈક વસ્તુ તમને શીખવાની મળે. એટલે કોઈ જગ્યાએથી પણ 1 માર્ક્સનું પૂછવું હોય, આ વિડીયો તમે ડિટેલમાં જોયા હશે તો બધું જ તમને આવડશે. બરાબર? એટલે આપણે 1 માર્ક્સ આમાંથી આવી શકે છે. કોઈ પણ રીતે બનાવીને પૂછી શકાય. તો આપણે પાસે જો પૂરેપૂરું 100% નોલેજ હોય તો આપણે કોઈ જગ્યાએ અટવાઈએ નહીં. એટલા માટે હું ગણાવી રહ્યો છું. અને બેઝિકના વિદ્યાર્થીઓ સિવાય જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ આ દાખલા કામ લાગી શકે છે. પ્રથમ દ્વિતીય પરીક્ષામાં પણ આવા દાખલા આવી શકે છે. ગુસાઅ અને લસાઅ. શું સૂત્ર છે? ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB. તો મળશે A અને B નો ગુણાકાર, એટલે બે સંખ્યાનો ગુણાકાર જ.
તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુમાં આપણને શું મળશે? ગુસાઅ એ બી. તો ગુસાઅ એ ની જગ્યાએ છે 510, બી ની જગ્યાએ છે 92 ગુણ્યા લસા એ ની જગ્યાએ છે 510, બી ની જગ્યાએ 92, જેના જવાબ ઓલરેડી આપણે શોધી ચૂક્યા છે આગળની સ્લાઇડમાં. કેટલો આવે છે? ગુસાઅ 2. ગુસાઅ કેટલો આવે? 2. લસાઅ કેટલો આવે? 23,460. 23,460. તો લસાઅ આવે છે 23,460. હવે એના ડબલ કરવાના છે. તો જોજો 23 ના ડબલ કેટલા થશે? 46,000. બરાબર. પછી 400 ના ડબલ 800 અને 60 ના ડબલ 120. સરવાળો કરી દો 46,920. 46,920. હવે આપણે લખવાનું છે જવાબ. શું લખવાનું છે? જવાબ. તમારે તમારી બુકની અંદર નીચે લખવાનું છે. હું અહીંયા જગ્યાના અભાવના કારણે અહીંયા લખું છું જવાબ. જમણી બાજુ. તો જમણી બાજુ છે એ અને બી. એ અને બી. એ અને બી એટલે શું? 510 ગુણ્યા 92. 510 ગુણ્યા 92. તો આપણે એનો ગુણાકાર કરીએ. જો 51 ગુણ્યા આપણે 92 કરી નાખીએ. જે જવાબ આવે એ જવાબમાં આપણે શૂન્ય મૂકી દેશું. બરાબર. આ શૂન્ય છે એ જવાબમાં અમે પહેલા જ મૂકી દીધું છે. આપણે ગુણાકાર કરવાનો છે 51 ગુણ્યા 92. ગુણાકાર કરીએ તો જવાબ મને મળવો જોઈએ આ જ 46,920. જો એ જવાબ ન આવે તો તમે ગુસાઅ લસાઅમાં કે ગુણાકાર ભાગાકારમાં કોઈ ભૂલ કરી છે એવું સમજવાનું. ફરીથી દાખલો પ્રયત્ન કરવાનો. 0 9 1 9 9 5 કેટલા થશે? 45. ચલો 2 1 2 ને પછી 5 2 10 2 9 6 ને 4 કેટલા આવ્યો જવાબ? 46,92. ને આ જવાબનું 0 જે અહીંયા હતું એ જ 0 અહીંયા લખી દીધેલું. 46,920. અહીંયા પણ એ જ છે ને જવાબ. તો આપણે છેલ્લે શું લખવાનું? ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર જવાબ. બરાબર. ચાલો ડાબા બરાબર જવાબ. અબા જબા જબા. બરાબર. તો આટલું આપણું થઈ ગયું. તો આપણો દાખલાનો જવાબ સાચો છે. ચાલો હવે ત્રીજો દાખલો જે સ્વાધ્યાયનો જ છે, પેજ નંબર 5 ઉપર જ છે. એના પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો આપણે અવયવ પાડવો પડે. તો અવયવ પાડીએ 336 ના 336 એના અડધા કરો. તો 300 ના અડધા પહેલા કરી લો. કેટલા આવશે? 150. 150. 36 ના અડધા કરો. કેટલા આવશે? 18. 150 અને 36 નો સરવાળો કરો. કેટલા આવશે? 169. 169. બરાબર. બેકી સંખ્યા છે. પાછા મોઢેથી જ કરો. 2 વડે ભાગાકાર કરવા જવાની જરૂર નથી. કરી શકો જો તમને તકલીફ પડતી હોય તો. 160 ના અડધા 80 ને 8 ના અડધા 4. 80 ને 4 84. 84 ના અડધા 42. 42 ના અડધા 21. 7 તારી 21 અને 7 એકુ 7. બરાબર. આ થયા 336 ના અવયવ. આ આવડવું ખૂબ જ જરૂરી છે. જો આટલું પણ નહીં આવડશે તો પછી આગળ દાખલો આવડશે નહીં. હવે છે 54 ના અવયવ. અહીંયા જ કરી નાખું છું મેં. કદાચ દેખાશે નહીં. 54 ના અવયવ. તો 54 એટલે 27 ના અડધા 9 તારી 27. 3 તારી 9 અને 3 એકુ 3. બરાબર. ડાબી બાજુ અવિભાજ્ય અવયવ લખવાના. અહીંયા એવું નહીં કરવાનું કે જો અહીંયાથી આવું નહીં કરવાનું કે 9 આવ્યા, અહીંયા બી 9 આવ્યા, 9 એકુ 9 કરી નાખીએ. આ 9 જો તમે ડાબી બાજુ લખ્યો એ વિભાજ્ય અવયવ છે. એવું કરશો તો તમારા દાખલાના જવાબમાં ભૂલ આવી શકે. આપણે અવિભાજ્ય અવયવ જ લખવાના છે. બરાબર. ઘણીવાર સાચો જવાબ પણ આવી શકે પણ ભૂલ થવાની શક્યતા રહેલી છે જો આ રીતથી આપણે જઈએ. તો 336 ના અવયવ 2 કેટલી વાર છે? 1 2 3 4. તો 2 ની 4 ઘાત લખી દઉં ડાયરેક્ટ.
અને 3 ગુણ્યા 7. તમારે લખવું હોય તો એકવાર લખીને પછી પણ ઘાતના સ્વરૂપમાં લખી શકો. ત્યારબાદ 54. 54 માં કેટલા આવશે? 2 ગુણ્યા 3 ની 3 ઘાત. હવે ગુસાઅ શોધીએ. ચાલો કમેન્ટ કરો ગુસાઅ શું આવે. શું ગુસાઅ આવશે? બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે? 2 અને 2. તો 2 ની કઈ ઘાત લખવાની? નાની ઘાત. અહીંયા 1 ઘાત છે તો આજ આપણે અહીંયા લખવાની. પછી 3 પણ બંનેમાં છે તો 3 પણ લેવાના છે. 3 માં પણ કઈ ઘાત લેવાની છે? નાની હોય તે. ગુસાઅમાં નાની જ ઘાત આવે, હંમેશા યાદ રાખવાનું. નાની ઘાત કઈ છે? અહીંયા કઈ નથી એટલે 1. તો 2 ગુણ્યા 3 નો જવાબ શું મળશે? 6. ગુસાઅ આવી ગયો. હવે લસાઅ 336 અને 54. તો બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત એટલે કે 2 ની 4 ઘાત, 3 ની 3 ઘાત અને ગુણ્યા 7 બાકી રહ્યા તે. 2 ની 4 ઘાત એટલે થાય 16. 3 ની 3 ઘાત એટલે 3 તારી 9, 9 તારી 27. 27 ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરો. આ બધાનું શું કરવાનું છે? ગુણાકાર કરો તો તમને જવાબ મળશે. સૌથી પહેલા આપણે શું કરીએ? 27 ગુણ્યા 7 કરી લઈએ. 27 ગુણ્યા 7, 7 7 49. 9 વડી 4, 7 દુ 14, 14 ને 4 18, 189. બરાબર છે? 189 ગુણ્યા પાછા કરવાના છે આપણે 16. તે કરો 0 9 8 1. હવે 9 છંગ 54, 4 વડી 5, 8 છંગ 48, 48 ને 5 53, 3 વડી 5, 6 1 6 ને 6 ને 5 11. સરવાળો કરો તો જવાબ મળશે. અહીંયા લખું છું જવાબ 4, 9 ને 3, 12 નો 2 વડી 1, 8 9 10, 10 નું 0 વડી 1, 1 2 ને 3, 3024. શું જવાબ મળ્યો આપણને? 3024. હવે આપણે આટલું કરતા તો આપણને આવડતું જ હતું. નવું શું છે? તો નવું છે આપણું સૂત્ર ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB. તો ડાબી બાજુ હવે આપણે લખીએ. ડાબી બાજુ શું છે? ગુસાઅ AB. A ની જગ્યાએ શું છે સંખ્યા? 336. B ની જગ્યાએ 54 ગુણ્યા લસાઅ 336 અને 54. ગુસાઅ આપણે શોધ્યો જ છે. કેટલો આવ્યો? 6. અને લસાઅ આપણો શું આવ્યો? 3024. એકવાર ચેક કરી લેજો. 3024. ઓકે. એનો ગુણાકાર જો આપણે 6 વડે કરીએ તો જો ડાયરેક્ટ ગુણાકાર કરવા કરતા અંદાજો લગાવવાનો. 3000 ની તમારી પાસે 6 થપ્પી હોય તો 6 તારી 18000 થાય. કેટલા થાય? 18000. 20 ગુણ્યા 6 કરો. 24 ની જગ્યાએ શું કરવાનું? 20 ગુણ્યા 6 તો કેટલા આવશે? 120. 6 દુ 12, 120 અને 6 ચોક 24. 4 4 1 18, 14144. આ આપણો જવાબ આવ્યો. બરાબર? આ રફ વર્ક છે એટલે એને રફ વર્કમાં જ ગણતરી કરવાની. હવે આપણે જમણી બાજુ લઈએ. તમારે નીચે લખવાનું છે પેજની. મેં અહીંયા લખી દઉં છું. જબામાં છે AB. જમણી બાજુમાં AB એટલે બે સંખ્યાનો ગુણાકાર. 336 ગુણ્યા શું કરવાનું? 54. તો અહીંયા 336 ગુણ્યા કરો 54. શું જવાબ આજ આવે છે? ચેક કરો. સૌથી પહેલા 0, 5 છંગ 30 નું પણ 0 વડી પડી 3, 5 તારી 15 ને 3 18, 8 વડી પડી 1, 5 તારી 15 ને 1 16. બરાબર? હવે 4 થી ભાગ ચલો. 6 ચોક 24, 4 વડી પડી નવી વડી 2, 3 ચોક 12, 12 ને 2 14, 4 વડી પડી 1, 3 ચોક 12, 12 ને 1
13. સરવાળો કરો. 8 ને 3 11, 1 વડે 1, 6 7 અને 8 અને 1. શું જવાબ આવ્યો? સેમ જવાબ આવ્યો 18,144. સેમ જવાબ આવ્યો. ધેટ મીન્સ કે ડાબા બરાબર જવાબ. આપણે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણો દાખલો સાચો છે. ડાબા બરાબર જવાબ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે. ડાબી બાજુમાં બે ગુસાઓ અને લસાઓ બે સંખ્યાનો, અને જમણી બાજુ એ જ બે સંખ્યાનો ગુણાકાર સરખો જ આવે. ચલો, તો આ દાખલાઓથી બીજા અન્ય સૂત્ર, આ સૂત્ર પરથી બીજા અન્ય સૂત્ર પણ બનાવી શકાય. એને યાદ રાખવાની કોઈ જરૂર નથી. માત્ર એક નિયમ યાદ રાખવાનો છે કે જે વસ્તુ આપણે શોધવાની હોય તેના સિવાય ની જે બીજી સંખ્યાઓ, બીજી વસ્તુ હોય, જેમ કે અહીંયા ગુસાઓ શોધવો હોય તો જો ગુસાઓ શોધવો હોય તો લસા જે છે એ ડાબી બાજુ છે. લસાઓ કઈ બાજુ છે? અત્યારે ડાબી બાજુ છે. એ જમણી બાજુ જાય તો એ અહીંયા જોજો ગુણાકારમાં છે. ગુણાકારમાં છે ને, તો ગુણાકારમાં હોય તો જમણી બાજુ જાય તો એ ભાગાકારમાં બની જાય. ક્યાં આવી જાય? ભાગાકારમાં. તો જો લસાઓ ક્યાં આવી ગયો? ભાગાકારમાં. હવે આ સૂત્ર યાદ રાખવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. માત્ર એક સૂત્ર યાદ રાખો, ગુસા AB ગુણ્યા લસા AB બરાબર મળશે AB. એ યાદ રાખો ને એના પરથી જ્યારે જરૂર પડે ત્યારે મેળવી લો. બરાબર. જો તમને એવું કીધું હોય કે ગુસાઓ પરથી લસાઓ શોધો, હવે લસાઓ અવિભાજ્ય અવયવના સ્વરૂપે નથી શોધવાનો, ગુસાઓ પરથી જ લસાઓ શોધો તો શોધાય? હા, શોધાય. કેવી રીતે? કે ભાઈ ગુસાઓ તમે શોધેલો છે, સંખ્યા બી તમારી પાસે છે જ, તો સંખ્યા ભાગ્યા સોરી લસાઓ, તો ગુસાઓ તમને લસાઓ આપેલો હોય, ગુસાઓ શોધવાનો હોય. શું આપેલું હોય? લસાઓ આપેલો હોય, ગુસાઓ શોધવાનો હોય. તો અહીંયા તમારે ગુસાઓ શોધવાનો છે, લસાઓ આપેલો છે, તમે અવિભાજ્ય અવયવના સ્વરૂપે કર્યો નથી, શોધ્યો નથી. કે શોધો તો બે માંથી કોઈ એક વસ્તુ જ શોધો. તો જે તમારે શોધવાનું હોય એને અહીંયા જ રાખવાનું, જે આપેલું હોય એને ભાગાકારમાં લઈ લેવાનું. જેમ કે લસા આપેલો હોય તો આ લસા ડાબી તરફ છે, ગુણાકારમાં છે, જમણી બાજુ આવે તો ભાગાકારમાં જતું રહે. એવી જ રીતે જો તમને આપેલો હોય, એક ગુસાઓ આપેલો હોય, શોધવા કીધું હોય લસા, તો આ લસાઓ શોધવાનું જ છે. આ શોધવા માટે અહીંયા ડાબી બાજુ લખ્યા છે. તો આ ગુસાઓ આપેલો હોય એ ગુણાકારમાં છે, જમણી બાજુ ચાહે તો ભાગાકારમાં. ભાગાકારમાં. તો આ બે સૂત્રો બીજા નવા એક સૂત્ર પરથી જ બન્યા. જ્યારે જરૂર પડે આપણે એનો ઉપયોગ કરવાનો. હવે નેક્સ્ટ દાખલામાં આપણે એવા દાખલા જોઈએ છે. બરાબર. આ દાખલો છે ઉદાહરણનો, ઉદાહરણ 3 નો દાખલો, જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર છે. એ પ્રમાણે આપણે આ દાખલા કરીએ છીએ. 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો છે? અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનો છે. અને તેના પરથી લસાઅ શોધવાનો છે. અવિભાજ્ય અવયવ પરથી લસાઅ શોધવાનો નથી. જોજો, થોડુંક ટ્વિસ્ટ છે. સૌથી પહેલા આપણે 96 અને 404 ના અવયવ કરીએ. બરાબર. તો 96 ના અવયવ શું આવશે? 96 એના અડધા કેટલા થશે? 48. 48 થશે ને, એટલે આ ડબલ 48 ના ડબલ કરો, 24 ના ડબલ કરો તો એ રીતે, ને 24 ના અડધા કરો તો 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 ને 3 એકુ 3. આ એના અવયવ આવ્યા. તો 96 ના અવયવ શું આવ્યા? બે કેટલી વાર છે? 1 2 3 4 5. તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 અને 404. શું છે? 404. હવે 404 ના અવયવ પાડો તો 101, સોરી પહેલા તો અડધા કરીએ ને આપણે, 202 એના ડબલ કરો તો 404 મળે, અને એના બી અડધા કરો તો 101 મળે. 101 ના ડબલ, અને 101 એ વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય? કોઈ સંખ્યામાં જવાબ તરીકે 101 આવે છે? કોઈ ગુણાકારના જવાબ તરીકે, એટલે કે ઘડિયાના જવાબ તરીકે 101 આવે છે? ના આવે. જોઈ લો, વિચારી લો એકવાર. 101 અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે? વિચારો, કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા આપણે લખવું પડશે
અવિભાજ્ય સંખ્યા 101 જ. એટલે 404 ના અવયવ શું આવ્યા? 2 નો વર્ગ ગુણ્યા 101. હવે આપણે ગુસાઅ કઈ રીતે મેળવવાનો છે? અવિભાજ્ય અવયવના સ્વરૂપે. ગુસાઅ કઈ રીતે મેળવવાનો છે? અવિભાજ્ય અવયવના સ્વરૂપે. તો અવિભાજ્ય અવયવના સ્વરૂપે ગુસાઅ જો આપણે મેળવીએ તો ગુસાઅ AB બરાબર AB ની જગ્યાએ આપણે સંખ્યા લખી દઈએ. શું આવશે સંખ્યા? 96 અને 404. તો એ ગુસાઅ આપણને આમાંથી મળશે, બંનેમાં હોય તે જ. બંનેમાં કઈ સંખ્યા છે? 2. ને સૌથી નાની ઘાત કઈ છે? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત એટલે ગુસાઅ કેટલો મળ્યો? 4. ગુસાઅ કેટલો મળ્યો? 4. હવે લસાઅ આપણે જે અવિભાજ્ય અવયવના સ્વરૂપે અત્યાર સુધી શોધતા આવ્યા એવી રીતે કરવાનો નથી. આપણે એના માટે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કઈ સૂત્રનો ઉપયોગ કરવાનો છે? ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB. ઓકે, તો આ સૂત્રમાં આપણે શું કહીએ? જો સંખ્યા લખી દઈએ. ગુસાઅ AB A ની જગ્યાએ કેટલા છે? 96. B ની જગ્યાએ 404 ગુણ્યા લસાઅ AB A ની જગ્યાએ 96 અને B ની જગ્યાએ 404 બરાબર A ની જગ્યાએ 96 ગુણ્યા B ની જગ્યાએ 404. A અને B ની કિંમત જ મૂકી છે મેં સૂત્રમાં. હવે ગુસાઅ તો તમે શોધ્યો. કેટલો જવાબ આવ્યો ગુસાઅનો? ગુસાઅનો જવાબ કેટલો આવ્યો? 4 ગુણ્યા લસાઅ કેટલાનો? 96. 404 નો બરાબર 96 ગુણ્યા 404. હવે શું કરવાનું છે કે આ 4 ગુણાકારમાં છે ને, તમારે લઈ લેવાનું ને ભાગાકારમાં. તો તમને શું મળશે? લસાઅ 96 ગુણ્યા 404 બરાબર 96 ગુણ્યા 404 છેદમાં કેટલા લખવાના? 4. બરાબર. ને આ 4 ને જો તમે કટ કરો, 96 ને પણ કટ કરી શકો ને 404 ને પણ કટ કરી શકો. બરાબર. તો આ કટ કરશો તો તમને મળશે 101. 404 ને ભાગાકાર કરશો તો બરાબર 101. હવે 96 ગુણ્યા 101 કરો ને 96 ગુણ્યા 101 તો તમને જવાબ મળશે એ છે 9696. ગુણાકાર કેટલો મળશે? 9696. એકવાર કરીને પણ જાતે જોઈ લેજો. હવે તમે અવિભાજ્ય સ્વરૂપે પણ કરશો ને, અવિભાજ્ય સ્વરૂપે ચેક કરવું હોય તો કરી લેજો. લસાઅ કેટલો આવશે? 9696. ચેક કરવું છે? જો અહીંયા આપણે સાદો ખાલી કરીએ તો 2 ની 5 ઘાત લખવી પડે, મોટી ઘાત, ગુણ્યા બીજા કેટલા લખવા પડે? 3. ને 2 ની 5 ઘાત 1 2 3 4 5 અને ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? આ કેટલા આવ્યા? 96. ને 96 ગુણ્યા આપણે કેટલા કર્યા? આ બચે શું? બાકીનો અવયવ 101. 96 ગુણ્યા 101 જ તો કર્યા અહીંયા આપણે. 96 ગુણ્યા 101 4 તો કટ થઈ ગયો ને. કેટલો જવાબ આવ્યો? 9696. એટલે અહીંયા તમે અવિભાજ્ય અવયવના સ્વરૂપે કરો તો પણ તમને જવાબ એ જ મળશે. બરાબર. પરંતુ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે લસાઅ શોધવાનો નથી. લસાઅ આપણે આ સૂત્ર ઉપરથી શોધવાનો છે. અને સૂત્રમાં પણ કરવાનું શું છે? જે શોધવા કીધું હોય તે સિવાય જે આપેલું છે એને ભાગાકારમાં લઈ લો. સંખ્યાના 2 સંખ્યાના ભાગાકારમાં લઈ લો. જેમ કે આપણે જે શોધવાનું, આપણે અહીંયા તો ગુસાઅ શોધ્યો ને પછી ગુસાઅ ભાગાકારમાં લીધો. ઘણી વાર તો દાખલામાં આપેલો જ હોય. જેમ કે આપણે નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આ જો આ એક દાખલો જો, પ્રશ્ન 4 છે સ્વાધ્યાયનો. એમાં તમને ગુસાઅ આપેલો જ છે, શોધવા જવાની કોઈ જરૂર નથી. આપેલો જ છે ને. શોધવાનું શું કીધું છે? લસાઅ. અને આ દાખલો મે 21 માં પૂછાયેલો છે. મે 21 ની અંદર સ્ટાન્ડર્ડમાં પૂછાયો હશે, કદાચ બેઝિકમાં બી પૂછાયો, મને ખ્યાલ નથી. જોઈ લેજો એકવાર કે કયામાં પૂછાયો છે. તો આપણે આ સૂત્ર લખ્યું. હવે શું લખવાનું? ગુસાઅ સંખ્યા લખો 306 અને 657 ગુણ્યા લસાઅ લખો કેટલો? 306 અને 657 ગુણ્યા અહીંયા શું લખશું? A ની જગ્યાએ 306, B ની જગ્યાએ શું લખશું? 657 લખ્યા.
હવે તમને ગુસાઓ તો આપેલો જ છે. આપણે આગલા દાખલામાં શું કર્યું? ગુસાઓ શોધ્યો. જરા આમાં તો આપેલું જ છે. તો ગુસાઓ આપેલું જ છે તો આપણે શોધવા જવાની કોઈ જરૂર નથી. લખી દો 9 ગુણ્યા લસા 306 657 306 ગુણ્યા 657. ઓકે, હવે શું કરીશું? આ 9 ગુણાકારમાં છે ને, એને ક્યાં લઈ લેશું? ભાગાકારમાં. મળશે શું આપણને? લસા. તો લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં કરી દો 9. છેદમાં કરી દો 9. 9 વડે ભાગાકાર કરો, કટ કરીને ગમે તે રીતે કોઈ પણ એક સંખ્યાને. 306 નો ભાગ 9 થી ચાલશે? જોઈએ એકવાર. 306 ને 9 વડે ભાગાકાર કરીએ તો 9 તારી 27, બચ્યા કેટલા? 3 ને 6, 9 ચોક 36 બરાબર છે. જવાબ આવશે 0. એટલે આને કટ કરીએ તો અહીંયા કટ કરીને ઉપર કેટલા લખવા પડે આપણે? 34. હવે 657 ગુણ્યા 34 કરો એટલે તમને મળી જાય લસા. શું મળશે? લસા. કેટલા કરવાના છે આપણે? 657 ગુણ્યા 34 0 7 તારી 21 નો 1 વડી 2 5 તારી 15 ને 2 17 7 વડી 1 6 તારી 18 ને 1 19 7 ચોક 2808 વડી 2 આ 2 છે વડી 5 ચોક 20 ને 2 2202 વડી પાછી નવી 2 6 ચોક 24 ને 2 26 24 ને 2 કેટલા થશે? 26 8 ના 8 2 ને 1 3 7 ના 6 13 ના 3 વડી 1 8 ને 10 ને 11 1 વડી 1 21,338. શું જવાબ આવશે? 21,338. આ તમારો લસાઅનો જવાબ, જેમાં આપણે કંઈ કર્યું નથી, ખાલી ગુણાકાર ભાગાકાર કર્યો છે સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર ને? ગુસાઓ તો આપેલો જ હતો. તો આવા દાખલાઓ પણ પૂછાય છે ને બોર્ડમાં પણ પૂછાયા છે. સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે આ દાખલો. બરાબર? આ દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ કરી જ દીધો છે. બરાબર? તે સિવાય અહીંયા હોમવર્ક માટે તમને 5 દાખલાઓ આપવામાં આવ્યા છે. આ 5 દાખલાઓ જાતે પ્રયત્ન કરવાના છે. સ્ક્રીનશોટ પાડી લેજો ને આ 5 દાખલાઓ પ્રયત્ન કરજો કે જાતે જ કરો. બરાબર? ન આવડે, કઈ કન્ફ્યુઝન હોય તો એ માટે તમે મને કમેન્ટ કરી શકો છો, મારો સંપર્ક કરી શકો છો. જે ઓફલાઈન ના જે વિદ્યાર્થીઓ છે એ લોકો. તો 25 35 ઘણા ઈઝી દાખલા છે. 5 જ દાખલા છે. આવડવા જ જોઈએ તો આ પ્રકારના બધા દાખલાઓ તમને આવડી જશે. આમાં આપણે શું કરવાનું છે? સૂત્રનો ઉપયોગ કરીને ગુસાઅ લસાઅ સુધી સૂત્ર ચેક કરો કે સૂત્ર ચકાસો, એવું આપણે લખી દઈએ. બરાબર? આપણું જે સૂત્ર છે ગુસાઅ ગુણ્યા ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર AB. એ દાખલાઓ ચેક કરો. બરાબર? અને 1-2 દાખલા કદાચ તમે આમાંથી એવા પણ લઈ શકો કે આનો ગુસાઅ તમને મળી જાય, જે પણ ગુસાઅ મળી જાય તો લસાઅ એના સૂત્રથી ભાગાકારથી પ્રયત્ન કરો. લસાઅ તમને મળી જાય તો ગુસાઅ ભાગાકારથી પ્રયત્ન કરો. બરાબર? જે આપણે છેલ્લા હમણાં 2 દાખલાઓ જોયા એ પ્રમાણે પણ થોડો પ્રયત્ન કરી જોજો તમારી રીતે. તો આ દાખલાઓ તમારા હોમવર્કના દાખલાઓ છે. ડાબા ને જબા તો ચેક કરવાનું જ છે, પણ એક્સ્ટ્રામાં તમારે કરવું હોય તો કોઈ પણ 1-2 દાખલા લઈ લેજો. તેમાં ગુસાઅ તમારી પાસે હોય તો લસાઅ સૂત્રનો ઉપયોગથી શોધવાનો પ્રયત્ન કરજો, ને જો લસાઅ તમારી પાસે હોય તો ગુસાઅ શોધવાનો પ્રયત્ન કરજો. બરાબર? એ આ સૂત્રની મદદથી તમે કરી શકો. ને એ માટે તમારે જે આ સૂત્ર છે તો આ તમારે કરવાનું છે કે ગુસાઅ એકવાર તમે શોધ્યા તો હશે જ. બરાબર? તો લસાઅ શોધ્યો હોય તો ગુસાઅ શોધવાનો પ્રયત્ન કરજો આ સૂત્રથી, ને જો ગુસાઅ શોધ્યો હોય તો લસાઅ શોધવાનો પ્રયત્ન કરજો.
બરાબર. 1-2 દાખલા એવા પણ આમાંથી પ્રયત્ન કરી શકો. 5 દાખલા ડાબા જબા તો ચેક કરવાનું જ છે, પણ આવું પણ પ્રયત્ન કરજો. તો પૂરેપૂરું જ્ઞાન તમને અહીંયા ગુસાઅ લસાઅ અને આ સૂત્ર વિશે મળ્યું. નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકારના દાખલાઓ શીખીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો અને અમારી ચેનલને બેલ બટન પણ તમે દબાવી દો, જેથી તમને કોઈ પણ નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન મળતી રહે. બરાબર. તો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.